કેમ છો મિત્રો? મજામાં? તમારું સ્વાગત છે સ્ટડી વર્લ્ડમાં. આજે આપણે 20 સેન્ટેન્સ શીખવાના છીએ જે આપણે રોજિંદા જીવનમાં બોલીએ છીએ. તો આ ઇંગ્લિશ લર્નિંગ સિરીઝનો ડે 2 છે અને આપણે પાર્ટ 2 છે. તો ચાલો આપણે જોઈએ. તો આપણે આના પહેલાના પાર્ટમાં આપણે 20 સેન્ટેન્સ શીખ્યા હતા. હવે આપણે ચાલુ કરીશું 21 થી. તમે શું કરો છો? તો વોટ ડુ યુ ડુ? તમે શું કરો છો? તો વોટ ડુ યુ ડુ? એવી રીતે તમે પછી હું અભ્યાસ કરું છું તો આઈ સ્ટડી. એનો જવાબ તમે દઈ શકો તો આઈ સ્ટડી એટલે હું ભણું છું, હું અભ્યાસ કરું છું. મને અંગ્રેજી શીખવી છે તો આઈ વેન્ટ ટુ લર્ન ઇંગ્લિશ એટલે મને ઇંગ્લિશ શીખવી છે. એવી રીતે તમે ક્યાં રહો છો? તો વેર ડુ યુ લીવ? તો હું ગુજરાતમાં રહું છું. આઈ લીવ ઇન ગુજરાત એટલે હું ગુજરાતમાં રહું છું. આજે હવામાન સારું છે તો ધ વેધર ઇઝ નાઇસ ટુડે. આજે હવામાન સારું છે તો ધ વેધર ઇઝ નાઇસ ટુડે. મને આ નથી ગમતું તો આઈ ડોન્ટ લાઈક ધીસ. જો આ મને ન ગમતું હોય તો આઈ ડોન્ટ લાઈક ધીસ. મને આ નથી ગમતું. પછી તમારો દિવસ સારો જાય તો હેવ અ નાઇસ ડે. પછી શુભ સવાર તો ગુડ મોર્નિંગ. એવી રીતે કહી શકીએ આપણે. હવે 31 થી ચાલુ કરીએ. શુભ બપોર તો ગુડ આફ્ટરનૂન. શુભ બપોર એટલે ગુડ આફ્ટરનૂન. શુભ સાંજ એટલે ગુડ ઇવનિંગ. શુભ રાત્રિ એટલે ગુડ નાઇટ. શું ખાશો? તો વોટ વિલ યુ ઈટ એટલે તમે શું ખાશો એમ પૂછે. મને ચા જોઈએ, મને ચા જોઈએ એટલે આઈ વેન્ટ ટી. એટલે એમ કહી શકીએ તો મને ચા જોઈએ તો આઈ વેન્ટ ટી. એવી રીતે ઇંગ્લિશમાં કહી શકે. મને પાણી આપો તો ગીવ મી સમ વોટર. ગીવ મી સમ વોટર. દરવાજો બંધ કરો તો ક્લોઝ ધ ડોર. દરવાજો હોય બંધ કરો એટલે ક્લોઝ, અને દરવાજો ખોલો તો ઓપન ડોર. ઓપન ધ ડોર. હું તૈયાર છું તો આઈ એમ રેડી. તો તમે તૈયાર છો તો આર યુ રેડી? તો આપણે અહીંયા પૂરો થઈ છે આ પાર્ટ, અને મળીએ પાર્ટ 3માં. ત્યારે આપણે પાછા શીખીશું પણ ક્યાંથી તો 41 થી. તો થેન્ક્સ ફોર વોચિંગ. અને આવા જ મજેદાર વિડીયો જોવા માટે 1 મહિના માટે ઇંગ્લિશ શીખવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરીને આ મારી ઇંગ્લિશ લર્નિંગ સિરીઝમાં જોડાવા વિનંતી.